જય માતાજી। ચાલો આજે આપણે બનાવીએ પનીર। પનીર બનાવવા માટે મેં લઈ લીધું છે 1 લીટર દૂધ। દૂધ ઉકળવા મૂકી દીધા પછી એમાં હલાવતા રહીશું। હલાવ્યા પછી એમાં અડધું લીંબુ નાખી દેવાનું। દૂધ ગરમ થઈ ગયું છે, હવે એમાં અડધું લીંબુ નાખી દઈશું। લીંબુ નાખ્યા પછી દૂધ ના ફાટે તો બીજી વખત અડધું લીંબુ નાખી દેવાનું। એને એક ધીમા તાપે હલાવતા રહેવાનું। હલાવ્યા પછી ધીરે ધીરે એમાં પનીર દૂધ ફાટવા લાગશે। દૂધ ફાટી ગયા પછી પનીરનો ભાગ જુદો પડી જશે। તમે જોઈ શકો છો દૂધ થોડું થોડું ફાટે છે। દૂધ ગરમ થઈ ગયું છે, પનીરનો ભાગ જુદો પડી ગયો છે। તે છતાંય મેં થોડું લીંબુ નાખી દીધું છે એટલે વધારે થઈ જાય। ઓછું પડે તો થોડું વધારે નાખી દેવાનું। હવે પનીર છૂટું પડી ગયું છે। હલાવીને એને પનીર છૂટું થઈ ગયું છે એટલે હવે એક કપડામાં કાઢી લઈશું। કોઈ બી પાતળું કપડું લઈ લેવાનું। કપડામાં કાઢી લઈશું। પનીર કપડામાં કાઢી લઈએ। મારી જોડે ઝીણું કપડું નહોતું એટલે મેં પોલિસ્ટરનું જાડું લીધું છે। કોઈ બી કપડું લઈ શકો। દૂધનો ભાગ, પાણીનો ભાગ નીકળી જવો જોઈએ। ગરમ છે એટલે થોડું મૂકી રાખવાનું। વધારે ગરમ છે હોય તો પાણીમાં ડબોળીને ઠંડુ કરી દેવાનું। ઠંડુ થઈ ગયા પછી પાણીનો ભાગ નિતારી દેવાનો। દૂધનો પાણીનો ભાગ નીકળી જાય એટલે સારી કરીને નિતારી લેવાનું। નિતાર્યા પછી એની પર કોઈ બી વજનવાળું ભાર મૂકી દેવાનું। 5-10 મિનિટ મૂકી રાખશો એટલે બધું પાણી નીકળી જશે। મેં 10 મિનિટ જેવું મૂકી રાખ્યું છે। હવે આપણે જોઈ લઈએ તો પનીર આપણું મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે। ફૂલ ફેટવાળું દૂધ લઈ લેવાનું એટલે પનીર મસ્ત બને। કેટલું મસ્ત બની ગયું છે પનીર। લીટર દૂધમાંથી પનીર બન્યું છે। કેવું મસ્ત પનીર બની ગયું છે।